સરસ્વતી સ્કૂલ ખાતે વોર્ડ નંબર 9ના રહીશોની સ્વચ્છતા સંદર્ભે રજૂઆતો સાંભળતા કલેક્ટર, સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ બનવો જોઈએ. આપણી સાથે આપણી આસપાસના પણ સ્વતંત્રતા જળવાય તો એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. આ વિચારને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવા માટે બીડું ઝડપ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્વચ્છતા અને સુઘડતા સંદર્ભે કલેક્ટરને રિવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ આજે વોર્ડ નંબર 9 ખાતે આવેલા સરસ્વતી શાળામાં સ્થાનિક રહીશો પાસેથી સ્વચ્છતા સંદર્ભની રજૂઆતો સાંભળી હતી તેમજ તેના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યું હતું અને કલેક્ટરે વેરાવળ શહેર વિસ્તારમાં કચરાના એક પણ પોઈન્ટ ન રહે અને ડોર ટુ ડોર કચરો ફક્ત ટ્રેક્ટરમાં જ લઈ જવા માટેની કડક સૂચના નગરપાલિકાના અધિકારીઓને આપી છે. કલેક્ટરે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ક્યારે ઉપાડવામાં આવશે તેના સમય સાથેના માર્ગદર્શિત કરતા બોર્ડ લગાવવા માટે પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી છે. જે તે વોર્ડના જવાબદાર અધિકારીઓના નામ લખવાની પણ જરૂરી સૂચનાઓ હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સમ્રાટ.